તો સારા વરસાદને કારણે નવસારીની નદીઓમાં નવા નીર આવ્યા છે। નવસારી અને ઉપરવાસમાં સારા વરસાદથી જળાશયો છલકાઈ ગયા છે। પૂર્ણા નદીમાં જળસ્તર વધતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। સુપા કુરેલનો જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। 10 ગામના લોકો 10 કિલોમીટર લાંબો ફેરો કરવા મજબૂર બન્યા। નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને એમાં મેઘો નવસારી ઉપર ઓળઘોળ થયો છે અને જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। મહત્વની વાત કરવામાં આવે તો ગત રોજથી જે ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં પાણીનું જે જળસ્તર છે એ વધ્યું હતું અને તેના કારણે જે સુપા અને કુરેલને જોડતો આ લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થયો છે અને જે કુરેલ અને એની આગળના જે વચ્છરવાડ સહિતના જે ગામો છે એ લોકોને 10 કિલોમીટરથી લાંબો ચકરાવો મારવા પડશે। જો વાત કરવામાં આવે તો આ જે પુલ જે છે એ આ સિઝનમાં બીજી વાર જે છે એ પાણીમાં ગરકાવ થયો છે અને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। સવારથી અત્યાર સુધીમાં નવસારી અને જલાલપોર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે ઉપરવાસના ડોલવણ, વાલોડ અને મહુવા તાલુકામાં 1.5 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેથી જો આ જ રીતે વરસાદ રહે તો નવસારી માટે ચિંતાજનક થઈ શકે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।